માણસ દુઃખી ક્યાં થાય છે? હોય એવા દેખાતા નથી, ન હોય એવા દેખાવાના પ્રયત્ન કરે છે, ત્યાં દુઃખી થાય છે. હોય એવા ને એવા આપણે રહીને તો વાંધો ન આવે. હા, હોય એવા આપણે દેખાવું નથી, ન હોય એવા દેખાવાના દંભ કરવા એટલે નડે છે. ભગવાન ક્યાં કોઈને દુઃખી કરે? હાથે ને હાથે આપણે દુઃખી થાય છે. ભગવાન કોઈ દિવસ કોઈને દુઃખી ન કરે. બુદ્ધિથી ભગવાન મળે છે એ ખોટી વાત છે. બુદ્ધિથી ભગવાન મળતો હોત તો વકીલ બધા વૈકુંઠમાં હોત. ભગવાનને બુદ્ધિ હારે લેવા દેવા નથી, ભગવાનને શુદ્ધિ ગમે છે. ભગવાનને તમારો ભાવ ગમે છે. પૂજા કેટલી કલાક કરી એ મહત્વનું નથી, ભાવ કેટલો હતો એ મહત્વની વાત છે. અહીંયા દૂર દૂરથી તમે પધાર્યા છો, અહીંયા શું આપ્યું એ મહત્વનું નથી, તમારો શું ભાવ છે, તમે શું ભાવ લઈને આવ્યા છો એની નોંધ ઓલિયો પુરુષ શામજી બાપુ લે, આપો ગીગો લે. ભાવની મજા છે. તરવાના તુંબડા સંતો એટલે હું તો એમ કહું છું કે આવી જગ્યામાં કે આવા એક સારા કાર્યમાં આટલા સંતોની ઉપસ્થિતિમાં જેના ઉપર ભગવાનની કૃપા હોય એનાથી જ આવી શકાય. બાકી કરોડો રૂપિયા હોય ને તો એ આવી ન શકાય. એની કૃપા જોઈએ, એની આપણી શુદ્ધિ હોવી જોઈએ. હરણાકંશને ભગવાન પ્રસન્ન થયા, બુદ્ધિ દોડાવી એમાં જ હેરાન થયો ને મર્યો. બુદ્ધિ ન દોડાવ્યો તો વાંધો ન આવત. હા, ભગવાન પ્રસન્ન થયા, કેટલું તપ કર્યા પછી માગ તો કે ભાઈ મોટે નહીં, મારે લેખિત જોઈ, હું લખાણ કરું એમાં સહી કરો. તો ભગવાન કે વાંધો નહીં, લખો. તો હરણાકંશે લખ્યું પેલું જ, એ કે મારું મોત ઘરમાં નહીં બાયરે નહીં. તો ભગવાન કે વાંધો નહીં. મુદ્દો બીજો, મારું મોત દિવસે નહીં રાતે નહીં. તો કે વાંધો નહીં. મુદ્દો ત્રીજો, મારું મોત માણસે નહીં પશુએ નહીં. કે વાંધો નહીં. મુદ્દો ચોથો તો કે મારું મોત લોઢે નહીં લાકડે નહીં. ભગવાન કે વાંધો નહીં. મુદ્દો પાંચમો એ કે મારું મોત લીલે નહીં ને હુકે નહીં. ભગવાને સહી કરી દીધી. આવી ગયું બધું કે હા. પછી કાગળ ભેગો રાખતો, કોકારે માથાકૂટ થાય ને લિસ્ટ બતાવે તો ઓલા વાંચીને વૈયા જાય કે આ કાઈશમાં કોણ ઉતરે. હા, પણ થાંભલો ફાટ્યો ને ભગવાન પ્રગટ થયા. એનું કારણ એ હતું કે લોટાનું સંમેલન થયું હતું ઘણના પ્રમુખ સ્થાને. વજન હોય ને એનું પ્રમુખ સ્થાન હોય, માગીને બીડીયું પીએ એના પ્રમુખ સ્થાન ન હોય. વિદ્યારામ બાપુએ લખ્યું છે, નથી મંડળમાં માન પરાયણે પ્રમુખ થવું, નફો મળે જાય ખોટ એને ક્યાં નાવા જવું છે. ભાઈઓ તમે આઘા રહેજો, ઓરસિયાને મોટું થવું છે. ઘણનો વજન એના પ્રમુખ સ્થાને સભા હતી, આખું લોટાનું સંમેલન હતું. ઘણે પ્રવચન કર્યું કે આજ આખી નાઈત એટલે માટે ભેગી થઈ છે કે આપણે આપણાને કાપવાની, જેટલા આપણે આપણાને કાપે છે ને નાઈતને કાપે એ આ અગ્નિકુંડમાં હોમાઈને પાપનું પ્રાયશ્ચિત કરી નાખે. તો કે કોણ કાપે છે? તે બધાએ આખી લોટાની નાઈતે કીધું હાણસી. હાણસી કે અમને હું શું કરવું? કે અમે બે બેનું નોખી છે, વૈશમાં જળ મારવા વાળું ત્રીજું છે. હાણસીને બે પાંખિયા નોખા હોય, એમાં જળ મારેલી હોય. એટલે આ સીણીને પકડે. સીણી કે મને જ પકડે તો મારે ક્યાં જવું? હાણસી પકડી રાખે. મારે જ નકર નાઈતને નથી કાપવી, પણ નાઈતને પકડી રાખે. અને ઘણને કે તું પ્રમુખનો દીકરો થાસ, ભલે હાણસી મને પકડે, હું લોટા ઉપર નાઈત ઉપર રહું, તું જ માથે ધડાકા કરે છે એટલે નાઈત કપાય. હા, પેલા તું ઉતરી જાય હેઠો, હાલ પડ્યો આમાં. હા, ઉદઘાટન તારાથી કરવું. આ ઘણે કૂદકો માર્યો, સીણીએ કૂદકો માર્યો, હાણસીએ કૂદકો માર્યો, હાંગડીને લાગ્યાન કોઈશું. હા, તવીથાન છેલ્લે હોય નો વારો આવ્યો. હોય કે ભાઈ મારે નાય ત્યારે લેવા દેવા નહીં, હું તો બે કટકા અલગ હોય એને ભેળા કરીને બીજાના અંગ ટાકું છું. તો સીણી હોય ને કે તું ડાય થામાં, એ તારો વેમ છે. તું તો લુગડામાં ફાંડા પાડ્યા જાય, એ તો વાહે દોરો આયલો આવે છે ને તારું હંધાતું આવે છે. હા, ઘણી વાર અમુક માણસો આપણે આરે એવા હોય ને, આપણે આડે થડે આયલા જતા હોય તો વાહે હવરું કરી આવતા હોય ને આપણે હામિયા થતા હોય. તારો વેમ છે એ કે તું લુગડામાં ફાંડા પાડે, દોરો આયલો આવે છે ને વાહે, એ બે કટકા ભેગા કરીને બીજાના અંગ ટાંકી દે. હાલ તું કૂદકો માં ડાપણની વાત રેવા દે નાઈટમાં.
કાતરનો વારો આવ્યો. કાતર કે મારે કાંઈ લેવા દેવા નહીં, નાય ત્યારે ધંધો નહીં, કે મૂળ તો કાપવાનો ધંધો ને, કે હા કાપવું એ પાપ છે, નાયત હોય પરનાયત હોય. હા એરણને, હા એરણથી માંડી અને હોય સુધીના લોટા ભેગા થયા અને બધાએ પાપનું પ્રાયશ્ચિત કર્યું. અગ્નિકુંડમાં હોમાઈ ગયા, એમાંથી થાંભલો બન્યો. એ હરણાકંસના રાજમાં ગયો, ધગાવવામાં આવ્યો. પ્રહલાદને કે તારો ભગવાન સાચો હોય ને આમાં હોય બથ ભેર. પ્રહલાદે જોયું ને તો કીડીઓની લાઈન બતાવી ભગવાને. પ્રહલાદને એમ થયું કીડીયું નો દાજે ની આપણે નો દાજી. થાંભલાને બથ ભરી પ્રહલાદે અને કડાકો થયો કે કળળ બ્રહ્માંડ એક ઈશા કળકત અડડ અડડ દધી જલ ઉછલમ ધળ ધળ ધમક થળળ ભય ભૂદર ખળળ મેરુ શિવ ધ્યાન ખુલે તળ તળ સુરદુમ ધડક અસુરાતન અને ગડડ હાસી હટ હડડ ગણે ભટ્ટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજન બિકટ રૂપ નરસંગ બણે. જી બિકટ રૂપ નરસંગ બણે, નરસિંહ રૂપ ધારણ કર્યું ભગવાને. હરણાકંસને પકડ્યો, પકડીને પછી કીધું પેલા કાગળ કાઢ, તને એમ ન થાય કે ભગવાને દગો કર્યો. વાંચ પેલો જ મુદ્દો કે મારું મોત ઘરમાંય નહીં બારે નહીં, કે અત્યારે ક્યાં છો? ઉમરામાં પકડ્યો કે ઘરમાંય નહીં બારે નહીં, માર લીટી. હા પછી કે હવે બીજું શું લખ્યું વાંચ, તો કે મારું મોત દિવસે નહીં રાતે નહીં, કે અત્યારે દિવસ છે કે રાત છે? અડધો દી દેખાતો તો અડધો હાથમી ગયો તો. એ કે દિવસે નહીં રાતે નહીં, કે માર લીટી. પછી મારા સામું જો આ ત્રીજું શું લખ્યું છે, તો કે મારું મોત પશુએ નહીં અને માણસે નહીં, કે મારા સામું જો હું પશુ છું કે માણસ? શરીર માણસનું મોટું સિંહનું હતું, કે પશુએ નહીં માણસે નહીં, માર લીટી. પછી નખ બતાવ્યા કે આ લોટું છે કે લાકડું? કે લોટું નહીં લાકડું નહીં, માર લીટી. પછી આ હુકું છે કે લીલું? એ કે હુકું નહીં લીલું નહીં. ત્યાં હરણાકંસને ચીરી નાખ્યો, મૂળ બુદ્ધિ દોડાવી. જો હરણાકંસે એમ કીધું હોત ને કે હું અમર થઈ જાઉં, ટૂંકું કર્યું હોત તો આ કાંઈ કાંઈ ન થાય. આ લિસ્ટ કર્યું ને, લિસ્ટ બનાવ્યું એમાં ગયો. હા ભગવાનને અરે બુદ્ધિ નો કામ કરે. હા સુથી એના ચરણે વૈયા જાવ કે તું રાખ એમ રહેવું. હા એની મજા છે.